ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર માર્ગ મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખની લાંચ માંગવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સાંસદના દાવા અનુસાર આ બાબત જિલ્લા કલેક્ટરે તેમને અને જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ જણાવી હતી। જો કે ચૈતર વસાવાએ કલેક્ટરને આ વાતનો સવાલ કરતા તેમણે આ વાતને નકારી કાઢી હતી। ચૈતર વસાવાએ આ મુદ્દે કલેક્ટરને લેખિત ફરિયાદ પણ કરી હતી। આના પર મનસુખ વસાવા ગુસ્સે થયા અને કલેક્ટર પર ચૈતર સાથે મળી ગયાનો આક્ષેપ લગાવી દીધો છે। સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે। તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે, અને હવે એ કઈ રીતના આપે। કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે। મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા, પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે। ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી। એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો। એટલે અમે પૂછવા સાહેબ, મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને? હા, બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ। તો મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે। કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે, તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી। આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે। એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું। તો ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પાર્ટી છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે। ચૈતર વસાવાના કથિત 75 લાખના તોડકાંડમાં ને લઈને સાંસદે ચીમકી ઉચ્ચારી છે। સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દેવાની પણ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટરે દાવો કર્યો હતો કે ચૈતર વસાવા 75 લાખ માંગે છે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે। ચોક્કસ આમાં કંઈક ના કંઈક મને લાગે છે। હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે। આ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ।